તો આ જ મામલે જાણકારી આપવા માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, શું કહેશો? જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે હવે તમામ જે સાંસદો છે તે દાવેદારી નોંધાવી રહ્યા છે, શું છે વધુ માહિતી? કોણ કોણ છે આ રેસમાં? જીલ, લોકસભાની જે 26 બેઠકોની ગુજરાતની અંદર ચૂંટણી થવા જઈ રહી છે તેની સાથે તે વિધાનસભાની ખાલી પડેલી 5 જેટલી બેઠકોની પણ પેટા ચૂંટણી થવા જઈ રહી છે। અને આ જે વાત છે તે પેટા ચૂંટણીની છે, વિધાનસભાની પેટા ચૂંટણીની, કે ઊંઝાની જે બેઠક છે તે ખાલી પડી છે। તેના જે ઉમેદવાર હતા, કોંગ્રેસના જે ચૂંટાયેલા ધારાસભ્ય હતા ડૉક્ટર આશાબેન પટેલે, તેને રાજીનામું આપ્યું અને તે ભાજપમાં ગયા। તેના કારણે આ બેઠક ખાલી પડી છે, જેની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। અને તેના માટે ગઈકાલે જે નિરીક્ષક નીમવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, તેના દ્વારા ત્યાં સેન્સ લેવામાં આવી હતી અને આ સેન્સ લીધા બાદ ઊંઝા બેઠક ઉપર 4 લોકોએ દાવેદારી નોંધાવી હોવાનું સામે આવી રહ્યું છે, જેની અંદર જયપ્રકાશ પટેલ એટલે કે જેકાલાલ તરીકે તે જે ઓળખાય છે તેમણે દાવેદારી નોંધાવી છે। જયપ્રકાશ પટેલ એ વ્યક્તિ છે કે જે તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ઉપરાંત તેઓ 2002ની અંદર ત્યાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્ર જે છે તેની અંદર તેનું મોટું નામ તરીકે ગણવામાં આવે છે। બીજું જે નામ છે નરેન્દ્ર કાનજી પટેલ, આ એવા ઉમેદવાર છે કે જે ભાજપના દિગ્ગજ નેતા છે એ વિસ્તારના નારણ લલ્લુ, તેના સગા ભત્રીજા થાય છે, તેમણે દાવેદારી નોંધાવી છે। આ ઉપરાંત એસપીજીમાંથી ભવલેશ પટેલે પણ ટિકિટ માંગી છે અને અરવિંદ પટેલ ઉર્ફે ભૂરાભાઈ તરીકે જે ઓળખાય છે એ વિસ્તારમાં તેમણે પણ ટિકિટ માંગી છે। ઊંઝા વિધાનસભાની જે પેટા ચૂંટણી લોકસભાની 26 બેઠકોની સાથે થવા જઈ રહી છે તેમાંથી આ 4 લોકોએ દાવેદારી નોંધાવી છે। હવે આ નામ તમામ હાઈકમાન્ડ સમક્ષ મૂકવામાં આવશે અને તેમાંથી કોઈ પણ એક નામ નક્કી કરવામાં આવશે કે જે આશાબેન પટેલના કારણે જે બેઠક ખાલી પડી છે તેના ઉપર ચૂંટણી લડશે અને ત્યારબાદ એ નક્કી થશે પરિણામથી કે આ બેઠક કોંગ્રેસ જાળવી રાખે છે કે ભાજપના ફાળે જાય છે। હાલ 4 લોકોએ દાવેદારી નોંધાવી છે। જીલ, હિરેન, આપનો આભાર માહિતી માટે।